નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોમલી ફળિયામાં આવેલ મકાનમાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી કરનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। પકડાયેલા આરોપીનું નામ અને સરનામું રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વાસરાવ શિંદે, જાવેદ નઝમુદ્દીન મલિક, ધર્મેશ રમેશભાઈ ગોહિલ, નયન ઉર્ફે વિશાલ ગોપાલભાઈ કહાર, સાગર કંચનભાઈ માછી, પવન આનંદરાવ સિરસાટ, વિનોદભાઈ જીવાભાઈ માછી, ચંદ્રકાંતભાઈ કાશીનાથ આહિરે। કબજે કરેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹70,500, અંગઝડતીના રોકડા ₹99,900 તથા જમીન દાવ પરના રોકડા ₹2700 મળી કુલ રોકડ રકમ ₹1,02,600, પતાપાના નંગ 5 કિંમત ₹0, લાઇટ બિલ 1 કિંમત ₹0, આમ કુલ મુદ્દામાલ 1,73,100 મુદ્દામાલ કબજે કરેલ છે। પોમલી ફળિયા સાઈનાથ જીમ્નેશિયમની બાજુમાં આવેલ મકાનના ઉપરના માળે રહેતો રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વાસરાવ શિંદે નાનો કેટલાક ઈસમોને બહારથી બોલાવીને વ્યક્તિ દીઠ 2 કલાકના ₹200 લેખે ઉઘરાવી પોતાના મકાનમાં ઈસમોને બેસાડી પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુ છે। જે હકીકતને આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી જુગાર ધારા અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ।